વેલકમ ટુ માય ચેનલ. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હવે પાછો આપણે નવા એક બ્લોગ લઈને આવી ગયા છીએ. બ્લોગ છે ઉપરકોટ, જુનાગઢનું ઐતિહાસિક સ્થળ એટલે કે ઉપરકોટ. ઐતિહાસિક સ્થળ અને જુનાગઢના દિલમાં વસેલું એટલે પણ ઉપરકોટ. ઉપરકોટનો નવો માહોલ આપણે આ બ્લોગમાં જોશું. કેમ છે ગાઈઝ? મજામાં જ છે. આપણે બ્લોગ જોતા હોય કેમ આવે તો કે મજામાં જ હોય છે. આપણે આવી ગયા ઉપરકોટ. તો ચાલો ઉપરકોટ આપણે તમને બધાને બતાવી દઈએ. વરસાદ પડે છે, ચાલુ વરસાદે તમારા માટે બ્લોગ એન્ડ ફન, એન્જોયમેન્ટ અને એડવેન્ચર ભર્યો બ્લોગ તમારા માટે. તો આપણે આવી ગયા જૂની ને જાણીતી માણેક ટોપ. બરોબર, ઇતિહાસ આનો બહુ મોટો છે. અચ્છા, પોઝ કરીને ફોટો પાડી લેજો. બરોબર, નકર માણેક ટોપનું હું તમને બતાવું વ્યૂ ને બધું. ઉપરકોટથી માણેક ટોપથી જુનાગઢનો વ્યૂ, જુનાગઢ શહેરનો વ્યૂ. ચાલો હું તમને બતાવું, તમને મજા આવી જાય. તો ચાલો. અને આ બધી ટોપ છે, તમે જોઈ લ્યો. તો જોઈ લ્યો, મેન મહેલ આપણે આવી ગયો છે. મેન મહેલનો પાછળનો ભાગ જોઈ લેજો. ચાલો તમને અંદરથી બતાવું. વ્લોગને મજા આવી હોય તો લાઈક કરી દેજો અને આગળનો વ્લોગ જોતા રહેજો. નેક્સ્ટ વ્લોગ કયો જોઈએ કોમેન્ટ કરી દેજો. કેમ છે? જોયું હોય છે તમે રાજાનો મહેલ ને બધું. રાજાનો મહેલ જોઈ લીધા પછી હવે આપણે આમ રસ્તામાં જઈએ. ફરવાનું બહુ છે. તમને આ વ્લોગમાં મજા આવશે ને આવશે જ. વ્લોગમાં તમને મજા આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું તો તમને કેવું ન પડે. કોમેન્ટ તો જરૂર તમે કરો જ છો. તો ચાલો હવે ક્યાંક જઈએ રસ્તામાં, તમને બતાવીએ મસ્ત એક વ્યૂ બતાવું તમને. ચાલો. તો જોઈ નાખો વ્યૂ. તમને કીધું હતું ગાઈઝ કે વરસાદના ટાઈમમાં તમે ગિરનાર આવો, જોવો તમે કે જુનાગઢમાં શું છે. જે વ્યૂ આવે છે ગાઈઝ અહીંથી જોવો ગિરનારનો. છે ને બાકી જન્નત છે, જન્નત જુનાગઢ સાહેબ.
એકવાર વરસાદનો ટાઈમમાં મુલાકાત લ્યો. વરસાદ આવે જ છે, અટાણે પણ ચાલુ જ છે. ચાલુ વરસાદે તમારા માટે બ્લોગ. તો કેમ છે, જોયો તમે ગિરનારનો દરવાજો? હવે આપણે ગિરનાર દરવાજો જોઈને આપણે જઈએ બીજું એક સ્થળ જોવા. એ સ્થળ હું તમને બતાવું. બાકાજી કી બોલતા હોતા આપણે જઈએ. તો ચલો.